આપણે જાણ છે વિથ લોંગ ટાઈમ પછી અમે તમને ટેરેસ ગાર્ડન બતાવશું, કેમ કે અમે ઘણા સમયથી હું પણ ટેરેસ ગાર્ડન નથી ગઈ. 26 જાન્યુઆરી દિવસે ગઈ. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અને મીનાક્ષી દીદી અહીંયા ચણ નાખવા માંડ્યા છે પક્ષીઓ માટે. અને અત્યારમાં અહીંયા મીનાક્ષી દીદી ફાઇનલી ફેસ પેક લગાવી દીધો છે અને જોઈ કેટલા આ પ્રોટીન તમને પીવાનું કીધું હે? તમને પીવાનું કીધું? પ્રોટીન હતું જ એની સ્મેલ ચોકલેટ. હા, ચોકલેટ એની સ્મેલ છે અને આમ આપણને એવું લાગે કે આપણે પીશું તો આપણને મજા આવશે. મને પીવાનું અને મીનાક્ષી દીદી ટ્રાય કરતા. તમે જો તમને એવું પીવાનું હે? આપ કોઈ બીમાર છું તો મને આપ્યું, પણ એની સ્મેલ એટલી મસ્ત ચોકલેટ હતી ને મને પીવાની ઈચ્છા થઈ ગઈ. મેં કીધું કારણ કે હિરલનું દૂધ પ્રોટીન વાળું બનાવો ને પાવડર એડ કરી, તો મને એમ થતું કે સ્મેલ એટલી મસ્ત આવે તો આપણે ટ્રાય કરી. તો મેં એક ચમચે ટ્રાય કર્યું તો મને ભાઈ દીધું હિરલ. બાકી કારીગર તો આયા જ છે. જોન્ટુ વળી બોળી કર્યું રેડી. તમને એમ છે ને કે ચોકલેટી સ્મેલ છે એટલે મજા આવશે પીવાની. એટલે બહુ મજા આવશે, પણ આવી નહીં. સો સેડ મીનાક્ષી ગયા. હું અને મીનાક્ષી દીદી ઘણા સમય પછી જઈએ છીએ. ક્યાં જઈએ? ક્યાં જઈએ? ચકલાને ચણ નીરવા માટે. ચકલાને ચણ નીરવા માટે જઈએ છીએ, કેમ કે અમારે રેગ્યુલર એમાં એવું થાય છે કે વાડીએ જતા રહીએ, કેમ કે આપણી ગૌશાળા વાડીએ છે તો ત્યાં હોય એટલે સાંજના સમયે તો ત્યાં મિલ્કિંગનું કામ ચાલુ હોય. કેમ અત્યારે છે ને વાડીએ ગાયોને મિલ્કિંગનું કામ ચાલુ હોય એટલે અત્યારે હિરલ ખાલી એક જ ઘરે હોય. હા, ઋષિ દીદી બેમાં એક ઘર હોય તો એક બેન હોય તો એકલા ન જાય. આપણી સ્કૂલ છે સામે, ત્યાં જ આપણે ચકલાને ચણ નીરવા માટે જવાનું હોય. તો આજે મીનાક્ષી દીદી પણ ઘરે હતા અને આપણે પણ ઘરે હતા, તો આપણે કીધું કે હાલો જઈ આવીએ એમ ચકલાને ચણ નીરી આવે. તો હું અને મીનાક્ષી દીદી બંને અત્યારબાદ જઈએ છીએ ચકલાને ચણ નીરવા માટે. અને અમારા ગામડાનો સાંજનો નજારો જો કંઈક આવો છે. કેવો નજારો કહેવાય એને? એકદમ રળિયામણી ગામડું અને શાંત અમારું ગામડું છે. એને કરતાં અમારું આ ગામડું મસ્ત છે અને એકદમ શાંત. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અને મીનાક્ષી દીદી અહીંયા ચણ નાખવા માંડ્યા છે પક્ષીઓ માટે. અને અત્યારમાં અહીંયા પક્ષી બહુ વધારે હોય, જો સામે દેખાય. ધીમે ધીમે કરતા પક્ષીઓ અત્યારમાં અહીંયા આવશે. અને એક્ઝેક્ટ આપણી સ્કૂલની સામે અહીંયા છે આપણી નાનપણની સ્કૂલ, પણ જે અમે રૂમો ભણતા ની રૂમો બધી બદલી ગયા અને નવી સ્કૂલ બને છે. અને અહીંયા જો મીનાક્ષી દીદી કુછ બોલો ના આપ. અત્યારે કબૂતર છે નહીં, પણ કબૂતર આવવાની શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે આવવામાં છે. આમે તો અહીંયા જગ્યા છે ને શાંત છે, ત્યાં સવાર સાંજ કોઈ હોય નહીં, એટલા માટે અહીંયા વધારે પક્ષીઓ આવે. બાકી આમ અમારું ઘર છે, બધાને ઘરે વાડી આવે. અમે ટૂંક સમયમાં વાડીએ પણ કબૂતરો બનાવવાના છે. રોજ પછી પક્ષીઓને ત્યાં નાખવાનું. પછી અમારી વાડીએ જ અમે નાખી દઈશું. પણ અત્યારે તો કબૂતરો જ્યાં સુધી નથી ત્યાં સુધી આપણે અહીંયા પક્ષીને ચણ નાખવી પડે. દીદીએ પણ 5 આંગળીએ 5 પીન કરી નાખ. આપણા ગઢિયા કે હવે આપણે 5 પીન કરી નાખીએ. અને અમને બંનેને આ વસ્તુ બહુ કરવી ગમે, પક્ષીઓને નાખવું અને ગરીબોને ખવડાવવું એવું અમને વધારે ગમે. તો અમે ઘણા સમય પછી આવીને અમારે આવવામાં જો લેટ થઈ ગયું હોય ને તો અમને બેને મૂડ ઓફ થાય. વાત લે ને હામહામ તો કે બંને હામહામાં એવું કહે કે નથી જવાનું. કા હું એમ કહું મોટી બેન આપણે ગયા નથી, તો કે હા યાર નથી જવાતું, હવે સમય ઓછો રહે ને તો આપણે ગાયોની સેવા થાય કે પક્ષીની સેવા થાય એટલે મોસ્ટ ઓફ આપણે વાડીએ. મીનાક્ષી દીદી એવું કહે જ છે કે હવે આપણે ટૂંક સમયમાં કબૂતરો વાડીએ કરશું. અને અમે નાના નાના પક્ષાટું માળા તો મમ્મીએ મસ્ત બનાવ્યા છે, કા તુંબડીના વેલા એ અમે ટૂંક સમયમાં જ લગાવશું. અને સાથે માટીના પણ આપણે લઈ આવશું. સાથે માટીના અમારો ઘણા સમયથી વિચાર છે, પણ હવે અમે ધીમે ધીમે બધું પક્ષીઓ માટે કરશું. આપણે જાણ છે વિથ લોંગ ટાઈમ પછી અમે તમને ટેરેસ ગાર્ડન બતાવશું, કેમ કે અમે ઘણા સમયથી હું પણ ટેરેસ ગાર્ડને નથી ગઈ. 26 જાન્યુઆરી દિવસે ગઈ લાસ્ટ ટાઈમ. તો અત્યારે આપણે મીનાક્ષી દીદીને લઈને જઈએ છીએ. અને આ ભેંસ કોણ કે ભાંભોડા નાખીશ હે ક્યારું ભાંભોડા તાણે પાડુડું એ પાડીડી ગાય બાંધજો માલિક ને કે ટેરેસ ગાર્ડન
હું છે પણ આવી ગઈ એના માલિકનો વેઇટ કરે છે અને હવે આપણે જઈએ ટેરેસ ગાર્ડન ઉપર અને અહીંયાથી ને હું તમને નજારો બતાવી જો કેવો જોરદાર આવી રહ્યો છે ટેરેસ ગાર્ડનનો નજારો વિથ લોંગ ટાઈમ પછી અમે આજે આવ્યા છીએ અને જો આવું કંઈક છે અમારા ભાઈનું ટેરેસ ગાર્ડન અને આ કંઈક નવીન બન્યું આ શું નવીન છે એ ક્યાં કરી દિયા ભાઈને ટેરેસ ગાર્ડનમાં કામ પણ ચાલુ છે તમને દેખાતું જ હશે દીદીની સ્કિન કેર કરી રહ્યા છે સ્કિન કેર જો જો લપેટા લગા રહે હે લપેટા ઓહો હો ઓ માય ગુડ કેટલી ઓહો તમારું રૂપ ભલે ન હોય તો કાંઈ રે રૂપ હોય તો જ કરવાનું થોડું એવું હોય યસ રૂપ કુદરતે આપણને એવડી અમૂલ્ય ભેટ આપી તો આપણે એની કદર તો કરવી ઓહો હો કહેતો ને તમે સ્કિન કેર કરવા માંડ્યા છો ઈ કઈ એવું કઈ નક્કી ન હોય જયારે યાદ આવવું પડે નવરાય હોવી જો ફ્રી હોવા પડીએ જોઈ શકો છો અમારા મીનાક્ષી દીદીની તમે સ્કિન કેર તારી તે હોય તારી તે કેટલા હજી તો લગાડ્યું ને તો તમે એટલા રૂપાળા લાગો આવી ફાકાસી કી કોણ કરે ફકાજી કી લાહિર કરે ઈર લાહિર હોય તારી તે લપેટો લગાડ્યો જાની બની બે ભાઈ આયુર્વેદિક છે આપણો ફેસ પેક અને આની અંદર શું શું મિક્સ એની અંદર મિક્સ આવે છે ઘણી બધી ઔષધિ પણ નામ મને નથી આવડતું નામ મને નથી આવડતું એમ કે नाम भी नहीं आवड़ता मुझे और मुझे अच्छा बहुत लगता है वो मुझे पता है ગામ કરતા હરખ વધારે લગાવવા ફેસ પેક લગાવવાનો મને એમ તો કે હા ગામ કરતાં વધારે ફેસ પેક લગાવવાનું જો મારી સ્કિનને કાંઈ જરૂર નથી તમને ખ્યાલ જ છે જો છે એવું લાગે આમાં ટીપાસ મારી સ્કિનને કાંઈ જરૂર હોય એવું મને નથી લાગતું દરરોજ લગાવીને પછી પાસે એમ કે જરૂર એવું ન લાગે તો એવું કોણ કરે यो मैं बोलती हूँ मैं गाइस मैं बोलती हूँ मैं कि मुझे ज़रूरत नहीं है ऐसा देखो देखो ये देखो कौन आया है मीनाक्षी दीदी फाइनली फेस પેક લગાવી દીધો છે અને જો કેટલા રૂપાળા રૂપાળા લાગે છે અમારી ઘરે કમાલ છે અમારે ઘરે નાખીને એટલે અંદરથી ઓરિજિનલ કલર નીકળી જાય આમ જો મોટી બેન અમારા ઘરમાં એક ભૂત ગળી ગયું છે અને આ ભૂતને કોઈ કાઢી લેવું ભૂત मेरे पास पैसा आ गया मेरे कबूल का એમની પૈસા આગે એમની તમને ઘર ભેગી ના કરી દેવાય આ મારું જ ઘર છે મને અહીંયાથી કોઈ નો કાઢી શકે કોઈની તેવડ આ ફેસ પેક સુપર લાગે છે બાકી ડેન્જર મસ્ત લાગે ભૂત ગળી જે છે અમારા ઘરમાં કઈ છે તલ અને એની બાજુમાં એક્ઝેક્ટ કેસુડાના ફૂલ પપ્પાએ લાવી દીધા છે મસ્ત સાબુ બનાવવા માટે અને અહીંયા આવી ગયો છે આપણો લીમડો અને આવું બધું આપણા ફળીમાં સુકાય છે અને જો કંઈક તડકો કંઈક આવો છે અને તડકાનો નજારો દેખો આવો કંઈક તડકો છે તમારે કેવા તડકા પડે એ જરા કોમેન્ટ કરીને કહી દેજો બધેથી જઈ અને આવ્યા છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ કાલે મળીએ નવા વ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મોગલ હર હર મહાદેવ